તમારા સિલેબસમાં નથી. માણસ દરો કસોટી એ પણ એક બુદ્ધિ કસોટી છે. આ હું તમને કઈ કઈ બુદ્ધિ કસોટીઓ અવેલેબલ છે એના ખાલી તમને નામ દઈ દઉં, તો જેથી કરીને જ્યારે તમે પીએચડી કરો અથવા તો કોઈ લઘુ સંશોધન કરતા હોય અથવા મનોવિજ્ઞાન એ વિજ્ઞાન શા માટે છે એ તમને અને મને વિચાર આવવો જ જોઈએ. તો આ જુદા જુદા સંશોધનો થઈ રહ્યા છે એના કારણે. તો એ સંશોધનો કરવા માટે જે જુદા જુદા સાધનો છે એટલે કે કસોટીઓ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને એ કસોટીઓ વ્યવસ્થિત હોય છે, એ વિશ્વસનીય હોય છે અને યથાર્થ હોય છે. અને સમયાંતરે એનું પુનઃ વિશ્લેષણ કરવામાં આવે છે. સમય સંજોગો પરિસ્થિતિમાં જે પ્રમાણે ફેરફાર કરવા પડે એ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. આજનો જે આ યુગ છે તો તમે જો એ એઆઈ નો યુગ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. બરોબર, આપણે બુદ્ધિ કસોટીઓનો વિચાર કરીએ તો હવે આપણે આર્ટિફિશિયલ બુદ્ધિ કસોટીઓનો પણ વિચાર કરવો પડશે. તો આ આર્ટિફિશિયલ બુદ્ધિ એ શું છે અને એ આપણને કઈ રીતે ઉપયોગી છે, એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે, એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. દાખલા તરીકે અત્યારે જે વિકસિત દેશો છે, ચાઇના છે, અમેરિકા છે, જાપાન છે, તો એ બધા દેશોમાં એઆઈનો ઉપયોગ તમે જુઓ તો કૂદકે અને ભૂસકે વધતો જાય છે. અને એમાં લોકોનો સમય અને પૈસો બચે છે, પરંતુ એની સાઈડ ઇફેક્ટ પણ એટલી જ છે. દાખલા તરીકે કોઈ પણ કોમ્પ્યુટરમાં તમે જે ડેટા આપણે નાખીએ છીએ તો એ ડેટા જ બહાર આવે છે. જે હાર્ડ ડિસ્ક કે જે કંઈ આપણે ફ્લોપીનો ઉપયોગ કરીએ છીએ તો એ જ વસ્તુ બહાર આવે છે. પરંતુ એઆઈનો તમે જ્યારે વધારે પડતો ઉપયોગ કરો છો તો એ માનવ માટે એક ભયજનક પણ છે. તો એનો વિચાર પણ કરવો પડે. બરોબર, દાખલા તરીકે સાયબર ક્રાઇમ, આ નામ ખૂબ જાણીતું છે. બરોબર, ક્રિમિનલ સાયકોલોજીમાં સાયબર ક્રાઇમ એટલે શું, સાયબર ક્રાઇમ લોકો કઈ રીતે કરે છે અને એને લુપ્ત કઈ રીતે કરી શકાય, એની પ્રયુક્તિઓ શું છે. તો આમાં પણ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એના લાભ અને એના ગેરલાભ બંને છે. એટલે ભવિષ્યમાં પણ જ્યારે જુદી જુદી કસોટીઓની રચના થતી હશે ત્યારે આવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીને ધ્યાનમાં રાખીને પણ કોઈ કસોટીની રચના કરવામાં આવે ખરી. તો આ એક ચિંતન, વિચાર અને ક્રિએટિવિટીને ધ્યાનમાં રાખીને એક તમને પણ એક એવો પ્રશ્ન થવો જોઈએ. પછી માણસ દોરો કસોટી છે, પછી ફૂલ દોરો કસોટી છે, પછી સ્ટાન્ડર્ડ પ્રોગ્રેસિવ મેટ્રાઇસિસ જેનો આપણે એની વાત કરીશું, એ પછી છે એડવાન્સ પ્રોગ્રેસિવ મેટ્રાઇસિસ. તો આ બધી જ જે કસોટીઓ છે એ કેવી છે, એ બુદ્ધિ કસોટીઓ છે. કોઈ પણ વ્યક્તિની બુદ્ધિ આઈક્યુ લેવલ કેટલી છે એ ચેક કરવા માટે જુદી જુદી ઉંમરના લોકોને આમાંની જે જુદી જુદી કસોટીઓ છે એ આપવામાં આવે છે. દાખલા તરીકે ક્યાંક આઈએલ્સની એક્ઝામ લેવાની હોય, કે ક્યાંક સૈનિકની ભરતી થવાની હોય, કે ક્યાંક કલેક્ટરને સિલેક્શન એનું કરવાનું હોય, એ જ રીતે જે જુદી જુદી કસોટીઓ કે જે કંઈ સબ્જેક્ટને દાખલા તરીકે પ્રોફેસર માટેની, તો એમાં પણ એક બુદ્ધિ કસોટીઓનું 10 કે 20 પ્રશ્નો જોવા મળે છે. બરોબર, કે તમે કોઈ પણ કોયડો કઈ રીતે ઉકેલી શકો છો. એ જ રીતે તમે ટીવાયબીએમાં ભૂલભુલામણીનો પ્રયોગ, બરોબર, કે એ જ રીતે પિરામિડની સમસ્યા, તો એમાં તમારું આઈક્યુ લેવલ કેટલું છે એ પણ ચેક થાય છે. તમે કેટલા શાર્પ છો. બરોબર, બુદ્ધિના પણ ઘણા બધા પ્રકાર છે.
તો બુદ્ધિ એટલે શું? એ તમે ભણી ગયા છો 11મા ધોરણમાં અથવા તો 12મા ધોરણમાં. એ પછી તમે સામાન્ય મનોવિજ્ઞાનમાં, ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાનમાં પણ બુદ્ધિ એ વારસાગત તત્વ છે. બરોબર? એમાં તમારું ડીએનએ, તમારો વારસો ખૂબ મહત્વનો છે. અને વાતાવરણની પણ વાત કરી વોટસને, કે મનોવિજ્ઞાન એટલે કે એવું વિજ્ઞાન કે જે પ્રાણી અને મનુષ્યના વર્તનનો, બિહેવિયર સાયન્સ, બરોબર, વર્તનનો, એટલે વાતાવરણવાદી હતા વોટસન. એટલે વાતાવરણ દ્વારા શું બુદ્ધિમાં ફેરફાર કરી શકાય કરો? કોઈ ઝૂંપડપટ્ટીમાંથી આવતો છોકરો જે છે એને સારું વાતાવરણ ના મળવાથી પણ એ ભણી ન શકે. એને સારું વાતાવરણ ન મળવાથી એની જે ગર્ભિત શક્તિ છે, એની જે સર્જનાત્મકતા છે, એ ઘણીવાર બહાર આવતી નથી. તમે જોશો કે કોઈ સામાન્ય વિદ્યાર્થી, સરકારી સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી પણ ઘણીવાર ડૉક્ટર બની શકે છે. બરોબર? સ્ટ્રીટ લાઇટની નીચે કોઈ વ્યક્તિ વાંચીને પણ 10મા કે 12મા ધોરણની બોર્ડની એક્ઝામમાં ફર્સ્ટ આવી શકે છે. તો એ શું બતાવે છે? તેજસ્વીતા, બુદ્ધિની તેજસ્વીતા. પરંતુ આમાં જો સોનામાં સુગંધ ભળે, એટલે કે એને વાતાવરણ પણ એટલું સરસ મળે. કોઈ પૈસાદાર ફેમિલી એની જવાબદારી લઈ લે. કોઈ અનાથ આશ્રમમાંથી બાળકને જ્યારે દત્તક લેવામાં આવે છે, ત્યારે એનો વારસો શું છે આપણને ખબર હોતી નથી. પરંતુ જો એનો વારસો પણ મજબૂત હશે અને એ કોઈ અનાથાલયમાં રહીને ભણશે નહીં અને એને કોઈ સારી ફેમિલી જે છે એ દત્તક લેશે, તો સોનામાં સુગંધ ભળે એવી વાત થશે. એટલે કે બુદ્ધિ તો હતી જ એનામાં, પરંતુ હવે એને સારું વાતાવરણ પણ મળ્યું, એટલે એનું જે વ્યક્તિત્વ જે છે એ ખીલી ઉઠ્યું. તો બુદ્ધિના પણ અનેક પ્રકારો છે. બરોબર? યાંત્રિક બુદ્ધિ. તો આ યાંત્રિક બુદ્ધિ શું છે? તો એમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીને આપણે જોડી દઈએ. દાખલા તરીકે તમે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા નથી અને તમે બાજુની સીટ ઉપર બેઠા છો, અને તમે જેમ તમારે પેલું તમને કોઈ જગ્યાનું લોકેશન જેમ તમને ગૂગલ બતાવે છે, તો એ જ રીતે એ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા વગર પણ તમે તમારી મંઝિલે પહોંચી શકો છો, તમે તમારી ઓફિસે પહોંચી શકો છો. ગાડીમાં જ એ પ્રકારનું યાંત્રિક શક્તિઓ કે સાધનો રાખવામાં આવે છે કે કોઈ તમને ડ્રાઇવિંગ ન આવડે તો પણ તમે 4 વ્હીલમાં બેસીને ઓફિસે જઈ શકો છો. પરંતુ આ એક જાતની બીક કે ભય રહે છે. દાખલા તરીકે આપણે ગમે એટલા હોશિયાર હોય તો પણ ઘણીવાર આપણે ભૂલ કરી બેસીએ છીએ. તો જ્યારે તમારે કોઈ કોમ્પ્યુટર આગળ કામ લેવું હોય, કોઈ રોબોટ આગળ કામ લેવું હોય, તો ત્યારે એનામાં કોઈ ટેકનિકમાં જો ભૂલ થઈ જાય, અથવા તો તમે જે સૂચનો આપો છો એ એલેક્ઝા નામનું એક મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એલેક્ઝા. તો એમાં એલેક્ઝાને તમે જ્યારે ઓર્ડર આપો છો અને એ ઓર્ડર આપવામાં કંઈક મિસ્ટેક થઈ જાય, તો પણ એ જે છે એ બરોબર વર્ક કરતું નથી. એ જ રીતે કોઈ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીથી તૈયાર થયેલું સાધન છે, તો એની એક મર્યાદા રહેવાની જ. તમે કયા પ્રકારના ઓર્ડર આપો છો અને એ કયા પ્રકારના ઓર્ડર ઝીલે છે. પછી ઘણા રોબોટ એવા હોય છે કે એનામાં સ્વયં સૂઝ હોય, એ પ્રકારે એનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હોય. તો દાખલા તરીકે તમારે એવો ઓર્ડર ના આપવો હોય કે ભાઈ ફલાણી જગ્યાએ જઈને તું આ બોમ્બ બ્લાસ્ટ કરી નાખ. બરોબર? તમારાથી કંઈક ગુસ્સામાં આવીને કંઈક તમે એને સૂચન આપો કે જા આ વ્યક્તિને મારી આવ, અથવા તો ઉપરથી નીચે પડતું મૂક. તો એનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી તો છે જ, બુદ્ધિ તો છે જ, પણ લાગણી નથી. એનામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી નથી. એટલે કમાન્ડ કોણ આપે છે અને એમાં લોકોનું હિત સચવાયેલું છે. તો આ બધી જ બાબતનો આપણે વારંવાર અને પુનઃ વિચાર કરવો પડે. એ પછી તમે વાત કરીએ આપણે
તો બુદ્ધિનું જેટલું મહત્વ છે એટલું જ સમાયોજનનું મહત્વ છે. કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વને સમજવા માટે અથવા તો એ વ્યક્તિત્વ કોઈ વિકૃતિથી તો નથી પીડાતું ને, એ કેટલું નોર્મલ રહી શકે છે, એનામાં સહનશીલતાની કક્ષા કેટલી છે, એ પોતાના આક્રમક સ્વભાવને કઈ રીતે મેનેજ કરી શકે છે, એ પોતાની લાગણીઓ કયા શબ્દોમાં કેવી બોડી લેંગ્વેજમાં દર્શાવે છે, આ બધી જ બાબતોને લઈને સમાયોજનને લગતી કસોટીઓનો પણ વિચાર કરવામાં આવે છે. તો એમાંની છે સમાયોજન સંશોધનિકા, ખૂબ જ જૂની, ડૉક્ટર પ્રમોદ કુમારની એમને રચના કરી છે, સમાયોજન કસોટીઓ. તો એની પણ આપણે વાત કરવાની છે. એ જ છે બીજી એક છે સમાયોજન સંશોધનિકા, જે સિંઘ અને ગુપ્તાની છે. એ જ રીતે કૌટુંબિક સમાયોજન સંશોધનિકા, ઘણી વ્યક્તિ હોય તો બહાર એની ઇમ્પ્રેશન બહુ સારી હોય, એની ઓફિસમાં એ ઓફિસમાં લોકોની પાછળ 100 રૂપિયાની ચા પણ પીવડાવી દેતા હોય, પણ ઘરે જો એની પત્ની એને એમ કે આજે મારી તબિયત ઠીક નથી અને તમે ઓફિસેથી છૂટો તો શાક ઘરે લઈને આવજો અથવા તો દૂધની કોથળી લઈને આવજો, તો એ વ્યક્તિ કદાચ દૂધની કોથળી લઈને ન પણ આવે, શાકભાજીમાં મને ખબર ન પડે આવો જવાબ પણ આપે. તો કૌટુંબિક સમાયોજન સંશોધનિકા અલગ છે અને ઓફિસમાં જે તમે સમાયોજન સાધો છો એ અલગ છે. કોઈ વ્યક્તિ તમે જો, કોઈ બાળક જે છે, ચાઇલ્ડ સાયકોલોજી તમે ભણાવો છો અથવા તો તમે ભણી ગયા છો, તો તમને ખ્યાલ આવશે કે અમુક બાળકો હોય ને એ ઘરમાં જ તોફાન કરે, બહાર જઈને બહુ ડાયા થઈ જાય, સ્કૂલમાં તોફાન ન કરે, સ્કૂલમાં એની કોઈ ફરિયાદ ન આવતી હોય. તો ઘણા બાળકો છે ને એ સ્કૂલમાં જ તોફાન કરે, ઘરમાં એકદમ ડાયા થઈ જાય, જ્યારે કોઈ પ્રિન્સિપાલ કે કોઈના ક્લાસ ટીચર ફરિયાદ કરે કે ભાઈ તમારા છોકરાએ તો કોકના નાસ્તાના ડબ્બા ખાલી કરી નાખ્યા અને એને આવી રીતે માર્યો કે એને પથ્થર માર્યો કે એ ગાળ બોલ્યો, ત્યારે જ ઘરનાને ખબર પડે છે કે ના, મારો છોકરો આવું ના કરી શકે. આપણે તરત બોલીએ મારો છોકરો ગાળ કોઈ દિવસ નથી બોલતો, પણ બની શકે કે તમારો છોકરો ઘરમાં ગાળ ન બોલતો હોય પણ સ્કૂલમાં ગાળ બોલતો હોય. સંગ એવો રંગ, એના મિત્રો અમુક એવા પ્રકારના હોય કે જે ગાળ બોલતા હોય, એના હિસાબે એ ગાળ બોલતા શીખી ગયો હોય. એ જ રીતે મમ્મી પપ્પાની બીક, ભય અને માર પડશે એવી ઇમ્પ્રેશનને લઈને એ બાળક ઘરે ડિસિપ્લિનમાં રહેતો હોય, જ્યારે બહાર જઈને એને મોકળું મેદાન મળી જાય અને બે એવા અવચંડા મિત્રો મળી જાય અને તોફાને ચડે એવું બને. એ જ રીતે જે બાળક પોતાના ઘરમાં નાના ભાઈ બહેન ઉપર હાથ ઉગામતું હોય અને સ્કૂલમાં માર ખાઈને આવે એવું બને, અથવા તો સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી એકદમ શાંત હોય અને ઘરે બધાને મારતો હોય, તોફાન કરતો હોય, અપશબ્દો બોલતો હોય એવું બને. એટલે જ્યારે આપણને માતા પિતા એવું માને કે ના, મારો દીકરો તો બહુ જ ડાયો, અપશબ્દો બોલતો નથી, ખૂબ જ ફ્લેક્સિબલ છે, સમાયોજન સાધી શકે છે, એને કોઈ પણ વાતાવરણમાં મૂકી દો, એની ક્યાંય ફરિયાદ નથી આવતી, આ પહેલી વાર તમારી ફરિયાદ આવી, વગેરે વગેરે બ્લા બ્લા બ્લા, તો ત્યારે આપણે આવી કસોટીઓનો ઉપયોગ કરીને ખરેખર વાસ્તવિક એ બાળકનું વ્યક્તિત્વ કેવું છે, વાસ્તવિક એની પર્સનાલિટી કેવી છે, એનો આપણને ખ્યાલ આવે છે. તો આવી રીતે કૌટુંબિક સમાયોજન સંશોધનિકા, પછી સામાજિક સમાયોજન સંશોધિકા, એટલે કે તમે સોશિયલ છો કે નહીં, તમે સોશિયલ મીડિયામાં સોશિયલ પેલા હંસલ ભચેલની કંઈક પોસ્ટ આગળ પોસ્ટ કરો કે જય વસાવડા કે કાજલ ઓઝા વૈદ્ય કે દેવકીના કે કોઈ પણ રેડિયો જોકીના સુવિચારો કે સત્ય ઘટનાઓ ફોરવર્ડ કરો એટલે તમને સામાજિક નિસ્બત છે
એવું માની ન લેવાય. એ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો એક ભાગ છે. સોશિયલ મીડિયા એ બની શકે કે તમે સોશિયલ મીડિયામાં એકદમ સોશિયલ હોય, તમારી રોજ પોસ્ટ લોકો વાંચતા હોય, પણ તમને તમારા પાડોશીનું નામ ખબર ના હોય એવું બને. તમને તાવ આવે અને તમને કોઈ પૂછનાર ન હોય આજુબાજુમાં, તમને કોઈ હોસ્પિટલ પહોંચાડનાર ન હોય, તમે ઘરે એકલા રહેતા હોય અને તમારે કોઈની યારે નિસ્બત ના હોય, તમે તમારા સિક્યુરિટીને પણ પ્રેમથી બોલાવી ન શકતા હોય. હમણાં દિવાળી એટલે કે બેસતું વર્ષના એની પાછળ 50 રૂપિયા પણ તમે બોનસના ન આપી શકતા હોય, તમે વ્યવહાર ન સાચવી શકતા હોય, તમે કોઈની કોઈ મૃત્યુ પામ્યું હોય અને સ્મશાને ન જતા હોય, કોઈના લગ્ન થયા હોય અને એની જાનમાં ન જતા હોય, કોઈ ભજન કે કથા રાખી હોય, શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન થતું હોય અને તમે એમાં ભાગ ન લો, તો તમે સામાજિક નથી. તો આવી અનેક જે સંશોધનિકાઓ છે એ વ્યક્તિના વ્યક્તિત્વને સમજવામાં અને ઓળખવામાં ઉપયોગી થાય છે, અને ખરા અર્થમાં. કારણ કે આ બધી જે સંશોધનિકાઓ છે એ ખૂબ જ યથાર્થ અને વિશ્વસનીય હોય છે, અને સમયે સમયે એવી જે તે કસોટીઓમાં સુધારા વધારા કરવામાં આવે છે. એ જ રીતે બેલ સમાયોજન સંશોધનિકા, ખાસ કરીને બેલ સમાયોજન સંશોધનિકા એ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે કે કર્મચારીઓના કાર્ય સંતોષ અને કાર્ય સામેલગીરી કેટલી છે, અને એ પોતાની ઓફિસમાં પોતાના સહકાર્યકરો સાથે, પોતાના ઉપરી અધિકારીઓ સાથે અને પોતાના જે પ્યુન જે છે, જે નીચલા વર્ગના કર્મચારીઓ છે, એની સાથે તમે સમાયોજન સાધી શકો છો કે નહીં, તમને કામ લેતા આવડે છે કે નહીં, જો તમે મેનેજર હોય તો, જો તમે સુપરવાઇઝર હોય તો તમને લોકો પસંદ કરે છે કે નહીં, તમે તમારી ઓફિસમાં કેટલા વાગે આવો છો, કેટલા વાગે જાઓ છો એનું મહત્વ નથી, પણ તમારી એક દિવસની ગેરહાજરી પણ શું લોકોને ખલે છે? એટલે લોકો તમને ન જોવે તો બેચેની અનુભવે છે? તમારી ગેરહાજરી એ લોકોને ખુશી આપે છે અથવા તો દુઃખ પહોંચાડે છે? જ્યારે તમે ઉપસ્થિત નથી હોતા તમારી કોલેજમાં કે તમારા સ્ટાફમાં, ત્યારે તમારી ઉણપ જે છે એ લોકોને સાલે છે ખરી? કે લોકોને એમ થાય છે હાઈસ નો આવી, બહુ મજા પડી ગઈ? ઘણીવાર કોઈ ટીચર હોય એ બહુ સરસ ભણાવતા હોય અને એ ટીચર 2 કે 3 દિવસની રજા ઉપર ઉતરી જાય, તો વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ આગળ જાય છે કે અમારા મેડમ નથી આવતા, અમને મજા નથી આવતી, ક્યારે આવશે? વિદ્યાર્થી પોતાની ટીચર પાછળ આટલો અપસેટ થઈ જતો હોય છે. તો અમુક ટીચરોનું વ્યક્તિત્વ એવું હોય છે કે ન આવે તો કે હાઈસ આજે નો આવ્યા, કાલે નો આવે તો સારું, કેવી મજા પડી ગઈ, કેવી શાંતિ લાગે છે. ઘણીવાર ઘરમાં મા બાપ પણ એવા હોય છે, પપ્પા જેવા આવે ઘરમાં અને બાળક જે છે એ મોઢું મચકોડીને પલોઠી વાળીને એક બાજુ બેસી જાય, અથવા તો ટીવીમાં જે સિરિયલ જોતો હોય તો ચેન્જ કરી નાખે, કંઈક ભક્તિભાવ વાળું ગીત રાખી દે. બીક, ડર, પપ્પાની સાથે પોતાના વિચારો આપલે નથી કરી શકતો, અને પપ્પા પણ મિત્ર નથી બનતા, વધારે પડતા સ્ટ્રિક્ટ છે કે ભાઈ સંસ્કાર ટીવી જ ચાલુ રહેવું જોઈએ, ન્યૂઝ ચેનલ જ જોવી જોઈએ, કોઈ એડલ્ટ મૂવી બાળક જોવે તો એને મારવામાં આવે, વગેરે વગેરે વગેરે. તો સમય, સંજોગો અને સમાજની બદલાતી જતી માનસિકતા
સમાજની બદલાતી જતી પરિસ્થિતિઓ, સારી નબળી નરસી અને કંઈક એક્સ્ટ્રા, તો એ બધાને એક્સેપ્ટ કરી શકે એ જ સમાયોજિત થઈ શકે છે. ઓશો રજનીશે એવું કીધેલું છે પોતાના એક પુસ્તકમાં કે બધા જ ધર્મો લુપ્ત થઈ જશે પણ કૃષ્ણ ક્યારેય લુપ્ત નહીં થાય. કૃષ્ણને, શ્રી કૃષ્ણને આપણે પૂર્ણ પુરુષોત્તમ એમને નથી કહેતા. એમનું વ્યક્તિત્વમાં એટલી બધી લવચિકતા છે. એમના વ્યક્તિત્વને જો આપણે સમજી શકીએ તો એને સમય, સંજોગો, પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો લીધા છે. એ ક્યાંય વચનમાં બંધાણા નથી. ઇવન એ કોઈના પ્રેમમાં પણ બંધાણા નથી. એમનો જે પ્રેમ છે એ ઉચ્ચ પ્રકારનો છે. પ્રેમ એ મુક્તિનો એક માર્ગ છે. એવું એમણે આપણને એક નવી ફિલોસોફી આપી. પ્રેમમાં પોઝેસિવનેસ ન હોવી જોઈએ, આધિપત્ય ભાવ ન હોવો જોઈએ, શરણાગતિ ભાવ પણ ન હોવો જોઈએ, પણ પ્રેમ એ તો મુક્તિનો માર્ગ છે. એટલે ઓશોએ એવું કીધું. ઓશો સખત ઇન્ટેલિજન્ટ હતા. એમની બુદ્ધિ પણ માપવામાં આવે તો 140ની આસપાસ હશે, એક સાયન્ટિસ્ટ જેટલી હશે. ખૂબ જ તર્કનિષ્ઠ હતા. એમણે પોતાના જીવનમાં ખૂબ જ ઘણા બધા પુસ્તકોનું વાંચન કરેલું, દરેક ધર્મોનું વાંચન કરેલું. એટલે કૃષ્ણ ક્યારેય લુપ્ત નહીં થાય એવું ઓશો કહે છે. એક પુસ્તક છે મારી દ્રષ્ટિએ કૃષ્ણ. પણ તમે જ્યારે લાઈવ પરફોર્મન્સ કરતા હોય, તમે કોઈ કોમ્પિટિશનમાં ભાગ લીધો હોય, ત્યારે તો એ રિધમિસ્ટ, એ તબલાવાદક કે એ જે કંઈ વાજિંત્રો સાથે ઉપસ્થિત રહેલા લોકોની વચ્ચે તમારે ગાવાનું છે. અને લતા મંગેશકરે જ આલાપ જે રીતે ગાયો એ જ રીતે તમારે ગાવો જરૂરી નથી. તો આ થઈ એક અભિરુચિ કસોટીની વાત. શેમાં તમને અભિરુચિ છે? ઘણા ઔરંગઝેબ જેવા હોય છે, એટલે એનું ગઢપણ બહુ ખરાબ જાય. એને શેમાંય રસ નથી હોતો. એને જીવનમાં ક્યારેય છાપું પણ વાંચ્યું નથી, એટલે પુસ્તકોમાં પણ રસ નથી. સંગીતથી એ ભાગે છે. એને સંગીત કોક રેડિયો વગાડે તો એને એમ થાય ધીમો કરીને ભાઈ નથી સાંભળવું. એને ચિત્રકળામાં રસ નથી. એને લોંગ ડ્રાઇવિંગમાં જવામાં કોઈ રસ નથી. પેટ્રોલ બળી જાય એનું, એવી માનસિકતા છે. તો આવી વ્યક્તિ જે છે જ્યારે એકલી પડે કે જ્યારે ગરડી થાય ત્યારે બહુ દુઃખી થાય છે. એક સારો મિત્ર પણ ન હોય એની પાસે કે જેની સાથે એ વાત કરી શકે. દયનીય પરિસ્થિતિમાં હોય છે આવી વ્યક્તિ, કારણ કે એને કોઈ પણ વાતમાં અભિરુચિ નથી. આખી જિંદગી જેણે કમાવાનું જ કામ કર્યું હોય અને પછી એ રિટાયર્ડ થઈ જાય બેંકમાંથી, અને પછી એ સતત મૂંઝાય કે હું શું કરું, શું કરું, શું કરું. શનિ રવિ કોઈની પાછળ કોઈને ચા ન પીવડાવી હોય, કોઈને ઘરે બોલાવ્યા ન હોય, કોઈના પ્રસંગમાં ગયો ન હોય, કોઈના દુઃખમાં દુઃખ ન વેઠ્યું હોય, બરોબર, સામાજિક ન હોય, પિક્ચર જોવાની ટેવ ન હોય, વાંચવાની ટેવ ન હોય, સંગીત સાંભળવાની ટેવ ન હોય, બહાર ફરવા જવાની એ ટેવ ન હોય, આખી જિંદગી વેદિયા વેળા અને પૈસા બચાવીને જીવ્યો હોય. હવે આ વ્યક્તિ જ્યારે રિટાયર્ડ થાય ત્યારે એની કેવી ભૂંડી હાલત થાય. તો અભિરુચિ એ તમારા વ્યક્તિત્વને નિખારે છે. બધી જ વાતમાં અભિરુચિ હોવી એટલું જરૂરી નથી, પરંતુ તમને કોઈ એવી કલા, કોઈ એવું આર્ટ, કોઈ એવી ક્રિએટિવિટી તો એવી હોવી જોઈએ કે જેમાં તમને મજા પડતી હોય. દાખલા તરીકે મારી હોબી સંગીતની છે, મારી હોબી નાટકની છે, મારી હોબી મૂવીમાં કામ કરવાની છે, મારી હોબી લેક્ચર લેવાની છે.
તો એમાં મને કોણ રોકી શકશે? પુસ્તક વાંચવાની છે. ગુણવંત શાહે તો કીધું છે કે તમે તમારી દીકરી માટે જ્યારે વર ગોતવા નીકળો, કોઈ સારું ફેમિલી શોધવા નીકળો, ત્યારે તમે એના ઘરમાં જઈને શું જોવો છો? વોશિંગ મશીન બહુ સરસ છે, ડાઇનિંગ ટેબલ 2-2, 2.5 લાખ રૂપિયાના છે, સોફા 5-5 લાખ રૂપિયાના હતા, આરસની લાદીઓ હતી, લક્ઝરિયસ ફ્લેટ કે બંગલો છે, 2 તો 12 ગાડીઓ ઊભી છે. એના ઘરમાં પુસ્તકો છે, એના ઘરમાં લાઇબ્રેરી છે. જે રીતે આપણા ઘરમાં મંદિર હોવું અનિવાર્ય છે અને જરૂરી છે માનસિક શાંતિ માટે, ઈશ્વરને યાદ કરવો સવારે ઉઠીને, એ જ રીતે આપણે આપણા દિવસમાં કોઈ એક સુવિચાર, કોઈ એક પુસ્તક વાંચવું બહુ જરૂરી છે. સરસ્વતી અને લક્ષ્મી બંનેનું આપણા જીવનમાં મહત્વ છે. તો અભિરુચિ અને અભિયોગ્યતા. અભિરુચિ હોય તો અભિયોગ્યતા આવે. બની શકે કે આજ તમને સંગીત સાંભળવું ગમે છે, પણ તમે રિટાયર્ડ થાવ ત્યારે તમે બહુ સારા ગાયક કલાકાર પણ થઈ ગયા હોય એવું બને છે. હમણાં જ મેં ક્યાંક સોશિયલ મીડિયામાં સાંભળ્યું, વિકાસ દિવ્ય કીર્તિ પોતાના ઇન્ટરવ્યુમાં એવું કહે છે કે મારા એક ફ્રેન્ડ હમણાં નવા નવા જ બન્યા છે, આમિર ખાન. તો આમિર ખાન આજે 55 વર્ષની ઉંમરે સંગીત શીખે છે. એમને ઘરે કોઈ સંગીત શીખવાડવા માટે ટીચર આવે છે. તો જેને કહેવાય કે 60-70 વર્ષની ઉંમરે કોઈ શીખવામાં તમને સંકોચ ન હોવો જોઈએ. અમને અભિયોગ્યતા કેળવવી છે. એમને એમ થયું કે ભાઈ મેં એક્ટિંગ બહુ કરી લીધી, મેં બહુ સારા એવોર્ડ મેળવી લીધા, મેં સમાજને ઘણું બધું આપ્યું. સત્યમેવ જયતે જેવા શો સાથે આમિર ખાન જોડાયેલા છે, બરોબર. પણ હવે એમને સંગીત તરફ આગળ વધવાની ઈચ્છા થઈ. સાયકોલોજીમાં એ ટેસ્ટ છે આપણી સંગીત થેરાપી. કોઈ વ્યક્તિ જ્યારે ડિપ્રેશનમાં હોય છે, કોઈ વ્યક્તિ જ્યારે મૂંઝાતી હોય છે, ત્યારે સંગીત સાંભળવાથી, માત્ર ગાવાથી તો ખરું જ, પણ માત્ર સાંભળવાથી તમારા જે આલ્ફા અને બીટા અને તમારા હાર્ટબીટ છે એ કંટ્રોલ થાય છે. તમે હાઈ બીપી તમારું થઈ જતું હોય તો તમારું બીપી કંટ્રોલ કરવામાં સંગીત એ આશીર્વાદ રૂપ છે. સંગીતની ના જે જુદા જુદા રાગ જે છે, એ રાગ ગુનગુનાવાથી, એ રાગ સાંભળવાથી, એ આલાપો સાંભળવાથી, એ બંદીશો ગાવાથી તમે રિલેક્સ થઈ શકો છો. તમે મનોભાર તમારો ઓછો કરી શકો છો. તમે હતાશ થઈ ગયેલા હોય તો એ ભાર ઓછો કરી શકો છો. ये है વિવિધ ભારતી જે પ્રોગ્રામ આવે છે, તો સૈનિકોને ધ્યાનમાં રાખીને એ પ્રકારના ગીતો એમાં મૂકવામાં આવે છે. જ્યારે 15મી ઓગસ્ટ કે જ્યારે 26મી જાન્યુઆરી હોય કે જ્યારે આપણે આપણા સ્વજનો કે આપણા સૈનિકો ગુમાવ્યા એ તિથિ આવે, ત્યારે પણ એ પ્રકારના ગીતો જે છે એ કોઈ પણ સરકારી ન્યૂઝ ચેનલથી માંડીને એ આરજે કે રેડિયો મિર્ચીમાં પણ તમે એ આપણને એકદમ તાન ચડાવી દેવા ગીતો સાંભળવા મળે છે, બરોબર. માતૃભાષાને લગતા કે મારી ગુજરાતી ભાષા, જલસો, આ બધા જે શો છે કે આ બધા કલા દ્વારા પ્રદર્શિત થતી આપણા રાષ્ટ્રપ્રેમની જે ભાવના છે. અને કોઈ બોલે કે જય જવાન તો આપણે બોલીએ તરત જ જય કિસાન. જબ તક સૂરજ ચાંદ રહેગા, ઇન્દિરાજી તેરા નામ રહેગા, આ નારા આપણને યાદ છે. એ જ રીતે અત્યારે યોગીનું જે કરંટ આવે છે, બટોગે તો કટોગે,
બરોબર. તો આ બધી જે મુવમેન્ટ કે આ બધા જે શબ્દો છે વંદે માતરમ, તો એક જનૂન ઉપડે છે. તો જ્યારે કોઈ સૈનિક જે છે પોતાના બાલ બચ્ચાઓ, પોતાના સમાજ, પોતાના કુટુંબથી દૂર જઈને ક્યાંક -2 ડિગ્રીમાં દેશની રક્ષા કરવા બેઠો છે, ત્યારે એક વિવિધ ભારતી ઉપરનું સરસ મજાનું આ ગીત, ચિઠ્ઠી આઈ હૈ ચિઠ્ઠી આઈ હૈ, તો એ એક એક ઇમોશનલી, જેને કહેવાય ને કે એક એક તમારી લાગણી, તમારી ગર્ભિત તાકાત, તમારો જોશ, તમારો જુસ્સો, એ બધું બહાર લાવવાનું કામ કરે છે. બધા શબ્દો, એ લાઇબ્રેરી, એ પુસ્તકો, એ સંગીત, એ કલાકારો તમારા જીવનમાં એક બહુ મોટો, દૂર રહીને પણ એક બહુ મોટો રોલ ભજવે છે. એ રેડિયોમાં ગીત સાંભળવાથી તમે ફ્રેશ થઈ જાઓ છો, ફોનમાં વાત કરવાથી તમે રિલેક્સ થઈ જાઓ છો. બરોબર. આજનો મોબાઈલ જે ફોન છે એ આપણને આશીર્વાદ રૂપ પણ છે. આજે તમે વિડીયો કોલિંગ કરીને સૈનિક જે આપણા દેશની રક્ષા કરી રહ્યો છે, એ પોતાની પત્નીને પોતાના મોબાઈલમાં જોઈ શકે છે વિડીયો કોલથી. તો આવી અભિરુચિ કે એ અભિયોગ્યતા, અને અભિરુચિ હોય તો જ અભિયોગ્યતા આવે. તમને ભણવામાં અભિરુચિ હોય તો જ તમે પીએચડી થઈ શકો, તો જ તમે પ્રોફેસર થઈ શકો. તમને એક્ટિંગમાં રસ હોય તો તમને અવોર્ડ મળે. પણ જો તમને સાવ તમે ઔરંગઝેબ જેવા હોય તો અભિયોગ્યતા ઘણીવાર પૈસા કમાવા માટે પણ લાવવી પડે. બની શકે કે તમે ઇન્ટેલિજન્ટ છો એટલે તમને આઈટી સેક્ટરમાં માર્ક આવી ગયા, પણ તમારી હોબી કંઈક જુદી હોય, તમે રિલેક્સ થવા માટે સંગીત સાંભળતા હોય, તો આવી જુદી જુદી અભિરુચિ અને અભિયોગ્યતા કસોટીઓ જે છે, એમાં સામાન્ય અભિયોગ્યતા કસોટી પણ છે, પછી આંગુલી ચાપલ્ય અને ચીપિયા ચાપલ્ય કસોટી, એ પછી છે સિદ્ધિ પ્રેરણા સંશોધનિકા, ખૂબ અગત્યની. સિદ્ધિ પ્રેરણા કસોટીઓ, ટીએટી કસોટી, જે તમે ક્લિનિકલ સાયકોલોજીમાં તો એનું નામ તમે સાંભળ્યું જ હશે. એ પછી આવે છે વ્યક્તિત્વ કસોટીઓ. તો એમાંની છે મોટ્સલે વ્યક્તિત્વ સંશોધનિકા, ઈ પછી છે મિનેસોટા મલ્ટી ફેસિક પર્સનાલિટી ઇન્વેન્ટરી, મિનેસોટા. એ પછી છે વ્યક્તિત્વના 16 ઘટકોનું માપન, જે હું તમને કરાવવાની છું, જે તમારા સિલેબસમાં છે, જેને આપણે ટૂંકમાં 16 PF પર્સનાલિટી ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ. એ પછી છે અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વ સંશોધનિકા, એક્સ્ટ્રોવર્ટ અને ઇન્ટ્રોવર્ટની ટેસ્ટ. એ પછી આઇઝેન્ક સૌમ્ય મનોવિકૃતિ સંશોધનિકા, ખૂબ પ્રખ્યાત અને જાણીતી, અને લોકો પીએચડી કરવામાં એનો ઉપયોગ પણ કરે છે. અને સૌમ્ય મનોવિકૃતિથી કોઈ વ્યક્તિ પીડાતી હોય તો એને પણ આ ટેસ્ટ આપવામાં આવે છે. અને ટીવાયબીએમાં તમે ભણી ગયા ચિંતા તુલા, સિંહાની ચિંતા કસોટીઓ વગેરે. એ પછી છે સ્વખ્યાલ કસોટીઓ, સ્વખ્યાલ સંશોધનિકા, સ્વદર્શનને કેવી રીતે જોવો, એટલે સેલ્ફ એનાલિસિસ, અથવા તો પોતાની જાતને કઈ રીતે જોઈ શકાય, પોતાની જાતને કઈ રીતે માપી શકાય. સ્વામી વિવેકાનંદની આપણે વાત કરીએ તો એમને પોતાના વિશે જ એક એવો પ્રશ્ન થયો કે હું કોણ છું. આપણે કોકના તો ઓપિનિયન લઈ લઈએ છીએ, કોકના વિશે ઓપિનિયન આપી પણ દઈએ છીએ, પરંતુ જ્યારે આપણે બંધ બારણે આપણે પોતે શું છીએ, આપણામાં કઈ ખામીઓ છે, આપણે કઈ ભૂલ વારંવાર કરીએ છીએ,
આપણે ક્યાં સ્વમૂલ્યાંકનની અનહદ જરૂર છે. ડાયાબિટીસથી શા માટે આપણે પીડાઈએ છીએ? વ્યવસ્થિત જમવામાં લોચા મારીએ છીએ કે આપણે પોતે ઊભો કરેલો આજુબાજુ ટ્રેસ છે આપણો? આપણે એને કોઈક અપમાન કરે તો એને આપણે શું વારંવાર વાગોડીએ છીએ? આપણામાં બદલો લેવાની ભાવના છે. કોઈક વ્યક્તિ આપણને 10 મિનિટ ટોર્ચર કરે તો આપણે યાદ રાખીને એને 20 મિનિટ ટોર્ચર કરીએ છીએ ખરા? આ બધો વિચાર કરી લેવો પડે. ઘણીવાર કોઈ એક વ્યક્તિએ આપણું અપમાન કર્યું હોય તો આપણો સ્વભાવ એવો હોય છે, જ્યાં સુધી આપણે એનું 10 વાર અપમાન ન કરી લઈએ ત્યાં સુધી આપણે શાંત ન બેસી શકીએ. તો 100% જતે દિવસે બીપી કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ થશે જ. જો આપણે વધારે પડતા અહમ કેન્દ્રીય વ્યક્તિત્વ ધરાવતા હોઈએ તો પેરાલિસિસનો એટેક આવે જ. તો સૌમ્ય મનોવિકૃતિનો ભોગ બની જ ગયા એમ માનવું. ઇમોશનલ ઇન્ટેલિજન્સી હોવી બહુ જરૂરી છે. આવેગાત્મક સ્થિરતા તો એ ક્યાંથી આવશે? સેલ્ફ એનાલિસિસમાંથી. સ્વખ્યાલ કસોટીનો ઉપયોગ દરેક વિદ્યાર્થીએ, દરેક લોકોએ કે દરેક પ્રોફેસરોએ કરવો જ જોઈએ. પોતે કોઈ બાયસ કે કોઈ પૂર્વગ્રહથી તો નથી પીડાતા ને? ઘણીવાર તમે ભલે ડબલ પીએચડી હોય પણ ક્યાંક તમે તમારી જેને કહેવાય કે જ્ઞાતિને જ વફાદાર નથી ને? તમે સનાતની છો પણ બીજાનું અપમાન તો નથી કરતા ને? તમે સેક્યુલર છો, તમે સનાતની છો. તમને રાષ્ટ્ર પ્રેમ છે કે રાષ્ટ્રવાદી છો? રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતા, એના વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. અને સેક્યુલર તો એમાં એક પાતળી દોરી છે. તમે તમારી જાતને ક્યાં આમાં બંધ બેસાડો છો? તમે સેક્યુલર છો કે ના ભાઈ? જો બંધારણમાં છે ને એ પ્રમાણે તો વર્તન કરવું જ જોઈએ. આંબેડકર જે કહીને ગયા કે જે તરતી વિચરતી જ્ઞાતિઓને જીવનભર આપણે સાચવવાની જ. આજે 70 વર્ષે પણ આપણો દેશ જે છે એ પછાત છે. કારણ કે જે નબળું છે એને તમે સબળું ન થવા દીધું, એને પંપાળતા જ રહ્યા. શેઠની હાથમાં ફોડલી થઈ અને પંપોળીને મોટી કરી. ઘણીવાર ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ જે છે એના હિસાબે પણ એનો વિકાસ થતો નથી. સ્પેસ તો તમે આપી દીધી છે, આરક્ષણ, પણ આરક્ષણ ક્યાં સુધી? 70 વર્ષ સુધી? આઝાદીને આજે કેટલા વર્ષ થયા? આપણો ભારત દેશ આઝાદ થયો એટલે આપણે આ દેશ ગઈઢો થઈ ગયો કહેવાય. હવે 74 વર્ષનો કોઈ બાપા 74-75 વર્ષના હોય તો આપણે એમ થાય કે ઈ બાળક તમારું ફોરેન કન્ટ્રીમાં તો એ માતા પિતાની બહુ કઈ ખાસ 13 કે 14 વર્ષ સુધી જ જવાબદારી હોય છે. પછી એ બાળક એની જે રીતે પંખી માળો બાંધે અને પછી એ કબૂતર કે ચકલી હોય કે કોઈ પણ પક્ષી હોય તો એના બાળકને એ આમ પાછળથી ચાંચ મારે છે કે તું ઉડ, અથવા એ માળો વિખેરી નાખે છે અમુક ટાઈમે કે માળામાં ને માળામાં એનું બચ્ચું બેસી રહેશે તો ઉડતા નહીં શીખે. તો આપણા બંધારણે તો એ બચ્ચું બેસાડી જ રાખ્યું. તો આ એક બહુ મોટો અને ગંભીર પ્રશ્ન છે. આપણે સ્વતંત્ર તો થઈ ગયા પણ આપણી એ લઘુતા ગ્રંથિથી આપણે હજી સ્વતંત્ર નથી થયા. અમુક વર્ગ છે હોશિયાર છે આજે પણ જ્ઞાતિવાદ જે આપણા અંગ્રેજો કરીને ગયા છે, ડિવાઇડ એન્ડ રૂલ, જ્ઞાતિમાં આપણને
પેલા કરીને ગયા છે, કટકા કરીને ગયા છે. આપણે આજે પણ ચૂંટણીની હાલત જો, ચૂંટણીમાં ક્યાંક જ્ઞાતિને મહત્વ આપવામાં આવે છે, ક્યાંક જે તે સમાજને મહત્વ આપવામાં આવે છે, ક્યાંક બંધારણને મહત્વ આપવામાં આવે છે, ક્યાંક બિલકુલ નથી આવતું. તો હજી તો આપણે એક કૂવામાંના ડેટકા જ છીએ. બની શકે કે બાળક હોય ત્યારે આપણને લાલ લીલો પીળો કલર ગમતો હોય, પણ 70 વર્ષે લાલ લીલો પીળો કલર ના ગમે યાર. ભગવા ધારણ કરી લેવામાં પણ મજા આવતી હોય. સંભોગથી સમાધિ તરફ એવા પુસ્તક કોશો કહે છે કે સંભોગની વાત નથી, પણ એ સંભોગને છોડીને સમાધિ તરફ જવાની વાત છે. તો કોઈ એક પુસ્તક છે એ દરેક સમય માટે સત્ય ન હોઈ શકે. શ્રીમદ ભગવદ્ ગીતા જ એક એવું પુસ્તક છે કે કોઈ પણ કાળ, કોઈ પણ સમયે, સતયુગથી માંડીને કલયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, તો એટલે આપણે આજે પણ એનું પઠન કરીએ છીએ. પણ અમુક ગ્રંથો જે છે લુપ્ત થઈ જવા જરૂરી પણ છે. અમુક વિચારો છે એ લુપ્ત થઈ જવા જરૂરી પણ છે. અહિંસા પરમો ધર્મ, શ્રી મહાત્મા ગાંધી આપણને શીખવીને ગયા છે. બહુ સારી વાત છે. પરંતુ જ્યારે આપણું અસ્તિત્વ જોખમમાં હોય ત્યારે એ વિચાર ન લાગુ પડી શકે. તો કસોટીઓમાં પણ ફેરફાર થવો બહુ જરૂરી છે. સ્વખ્યાલ, આજે મારે મારો સ્વખ્યાલ બદલવો પડે. હું ગમે એટલી આદર્શ ગૃહિણી હોય, પણ ખાલી ગૃહિણી હોવું એ આ સમયની માંગ નથી. આજે સ્ત્રીને પોતે આર્થિક રીતે પણ સ્વતંત્ર થવું પડશે. માત્ર બાળકો ઉછેર કરવો, માત્ર રસોઈ કરવી, માત્ર વ્યવહાર સાચવવો, માત્ર પૂજા પાઠ કરવા, એ જરૂરી નથી. છે પણ એનો અતિરેક હવે જરૂરી નથી. હવે બદલાવવું પડશે સ્ત્રીએ. જરૂર પડે ત્યાં એને સાડી પણ પહેરવી પડશે, જરૂર પડે ત્યાં એને પેન્ટ શર્ટ પણ પહેરવા પડશે. પોતાની મર્યાદામાં રહીને વિવેક બુદ્ધિપૂર્વક જીવવું પડશે. તો એને સ્વખ્યાલ, તમારા પરસેપ્શનમાંથી તમારે બહાર નીકળવું પડે. તમે કહો એ રીતે દુનિયા નથી ચાલતી. દુનિયાની ડિમાન્ડ કંઈક અલગ છે. 24 કલાક તમારું 18 વર્ષનું બાળક તમને રોલ મોડલ માને એ જરૂરી નથી. એ પોતાના બેડરૂમમાં કોઈ અન્ય સ્ત્રી, અન્ય હિરોઈનને પણ પોતાનું રોલ મોડલ માની શકે છે. તો હતાશા, મનોભાર અને વિષાદ, જેને આપણે કહીએ છીએ, એક વિષાદ યોગ, ગીતામાં, શ્રીમદ ભગવદ્ ગીતાના નો જે 16મો કે 18મો અધ્યાય છે, એમાં વિષાદ યોગ એવું એક શબ્દ છે. વિષાદ, વિષાદ એટલે શું? જે વ્યક્તિ હતાશ થયેલી છે, જે દુઃખી છે, એ વાતે વાતે રડી પડે છે. એ સિરિયલનો એક એવો કોઈ ગંભીર સીન આવે તો પણ રડવા માંડે છે. તો એ વિષાદમાં છે એવું સમજવું. કારણ કે દુઃખ સાથે પોતાની જાતનું અભિસંધાન કરી લેતી હોય છે. વારંવાર કરવું તો એ એક રેડ એલર્ટ, ટૂંકમાં એ એક તમે હતાશ છો અંદરથી એવું દેખાડે છે. ચિત્ર વૈફલ્ય કસોટીઓ દ્વારા પણ હતાશાનું માપન કરી શકાય છે. અસલામતીને લગતા પ્રશ્નો, જો ખાસ કરીને ઇનસિક્યુરિટી, અસલામતીની લાગણી આજના લોકો વધારે અનુભવતા થઈ ગયા છે. આજે ક્યાંય સલામતી નથી. લગ્ન જીવનમાં પણ એક્સ્ટ્રા અફેર જોવા મળે છે.
ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ લિવિંગ રિલેશનશિપમાં રહે છે ત્યારે પણ અસલામતી જોવા મળે છે. ક્યારે એકબીજાને છોડીને જતા રહે કે ક્યારે એકબીજાથી મન ભરાઈ જાય એ કંઈ કહેવાય નહીં. આજે કોઈ લેડી પોતાના શરીરનો પૈસા પડાવવા માટે જ્યારે કરતી હોય ત્યારે પણ એક ગિલ્ટી ફીલ કરે છે, હતાશ થાય છે, વિષાદ અનુભવે છે. કારણ કે અંદર ઈશ્વરે એવું સરસ મશીન રાખેલું છે આત્મા રૂપી, કે તમે એને ગમે એટલું સમજાવો, ગમે એટલું ફોસલાવો, ગમે એટલું એને ડફોળ બનાવો, એ ડોક્યું બહાર કાઢ્યા વગર રહેતું નથી. એ તમને ટોકે છે, એ તમને રોકે છે, એ તમને ઘણા પ્રશ્નો કરે છે. શા માટે? તો ઘણીવાર એવું બને કે આપણે એક ડિપ્રેશન દૂર કરવા માટે બીજું ડિપ્રેશન ઊભું કરતા હોઈએ, ત્યારે પણ અંદરનો જે આત્મા છે એ આપણને ડંખે છે, ગિલ્ટી ફીલ કરાવે છે કે ભાઈ કોકનું બગાડીને મેં આ મેળવ્યું, કોઈનો પ્રેમ કે પૈસો, એ વસ્તુ આનંદ નથી આપતી. ચોરી કરીને તમે પાસ થાવ અને નોકરી મળે તો એમાં એ નોકરી કરવાથી એટલું સેટિસ્ફેક્શન નહીં મળે, પણ પરસેવાથી કમાયેલી કમાણીની પાણીપુરી ખાવામાં પણ પ્રોટીન વિટામિન મળી જતું હોય એવું લાગશે. તો આ અંદર ભગવાને જે એક મશીન મૂક્યું છે ને, એ સીસીટીવી કેમેરા જેવું છે. પકડાઈ જઈએ છીએ આપણે. એટલે સ્વખ્યાલની કસોટી, મૂલ્ય કસોટીઓ, હતાશા માપન કસોટીઓ. બરોબર છે, जिसने पाप ना किया हो जो पापी न हो, બધું બરોબર. કોઈ પથ્થર સે ના મારે મેરે દીવાને કો, બધું બરોબર. પણ દરેક વ્યક્તિ ભૂલને પાત્ર એટલે ક્ષમા, એ આપણા ભારતીય મનોવિજ્ઞાનમાં ક્ષમાનું બહુ મહત્વ છે. કોઈને માફ કરી દેવું, કોઈને માફ કરવાથી પણ હતાશા ન આવે. જ્યારે તમારામાં બદલો લેવાની ભાવના હોય છે ત્યારે તમે અસલામતી અનુભવો છો. રિવેન્જ, બદલો લેવો, આજે નહીં તો કાલે હું તને બતાવી દઈશ. પણ જો તમે એને ક્ષમા કરશો, લેટ ગો કરશો, ગીવ અપ કરી જશો, छोड़ी देशो, कोई ताल्लुक अगर बोझ बन जाए तो उसे खूबसूरत मोड़ पे छोड़ना अच्छा, चलो एक बार फिर से अजनबी बन जाए हम दोनों. એટલે ઘણીવાર એ માર્ગ સારો હોય છે. તમને એવું ગિલ્ટી ફીલ થાય કે એ વ્યક્તિ મને પ્રેમ કરે છે પણ હું એને પ્રેમ નથી કરી શકતી, એમાં મારો પણ વાંક નથી. મારા સમય સંજોગો પરિસ્થિતિ અને મને મળતી એક લગ્ન જીવનમાં નિષ્ફળતા એટલી બધી હાવી થઈ ગઈ છે કે બધા જ પુરુષો સરખા છે, કોઈ જ પ્રેમ ના કરી શકે. બધા જ પોતાના અંગત સ્વાર્થના ગુલામ હોય છે, અથવા તો આ મારા નસીબમાં જ નથી, અથવા તો આ વ્યક્તિ મારી છે જ નહીં, અથવા મારે જરૂર જ નથી કોઈની, વગેરે વગેરે જે ફિલિંગ તમને આવતી હોય. કોઈ વ્યક્તિ તમારા માટે 24 કલાક અવેલેબલ હોય, તમારી આજુબાજુ જ રહેતી હોય, અને છતાંય તમને એની વેલ્યુ ના હોય. વેલ્યુ તમે એ પણ સમજી શકતા હોય કે હું એની વેલ્યુ નથી કરતી, પરંતુ એક જ જીવનમાં એક એવી વસ્તુ છે કે જે આપણા હાથની વાત નથી. કોઈને પ્રેમ કરવો એ આપણા હાથની વાત નથી, બહુ સહજ છે. થયો તો થયો, ન થયો તો ન જ થયો. અને કોઈ વ્યક્તિ એવી હોય છે કે ભાઈ એ મને પ્રેમ કરે કે ન કરે, હું કરીશ. અનકન્ડિશનલ લવ, અપેક્ષા વગરનો પ્રેમ, જે આજના યુગમાં અશક્ય છે, પરંતુ બહુ ઓછા એવા વિરલા હોય છે, હું એને વિરલ કહું છું, કે જે
પોતાની ડિમાન્ડ પૂરી ના થાય છતાં પણ એનું વર્તન ચાલુ રાખે, એ ખરેખર પ્રેમી કહેવાય. બાકી ગીવ એન્ડ ટેક ના જે રિલેશનશિપ છે એ ખરેખર હતાશા સિવાય તમને કંઈ જ નથી આપતા. હતાશા અને નિરાશા જો દૂર કરવી હોય તો ક્ષમા, માફ કરતા શીખો, અને એ પણ સુખી થાય અને એના વગર હું પણ સુખી છું. બસ આવું વિચારવા માત્રથી પણ સામેની વ્યક્તિની ઓરા ડિસ્ટર્બ નથી થતી, તમારી ઓરા પણ ડિસ્ટર્બ નથી થતી, અને તમારું સ્પિરિચ્યુઅલ લેવલ જે છે, તમારું અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ પાવરફુલ થાય છે. આપણે જેમ કોઈ પિતૃ દેવતાને, કોઈ આત્માને એમ કહી છીએ જ્યાં હોય ત્યાં સુખી થાય, તો જેની યારે બ્રેકઅપ થઈ ગયું એને પણ એના વિશે પણ એવું વિચારવું, એ તમને યાદ આવે તો, કે ભાઈ એને મારા કરતા સવાયું પાત્ર મળે, ખૂબ પ્રેમ કરે એવું પાત્ર એને મળે, બરોબર. એને કોસવે ના રાખવું. જોજો ને એને ખબર પડશે હજી હજી તો 2 મહિના ગયા છે ને, હજી તો 4 મહિના ગયા છે ને, 6 મહિના જવા દે, બની શકે એવું ના પણ બને. ટાઈમ ઇઝ ઓવર. મને રજા આપશો. નમસ્કાર.